નમસ્કાર. ચારુતર વિદ્યામંડળ સંચાલિત નલિની અરવિંદન ટીવી પટેલ આર્ટ્સ કોલેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો નલિની પોડકાસ્ટ. આજે આપણી સમક્ષ ઉપસ્થિત છે નલિની કોલેજના ગુજરાતી સાહિત્ય વિભાગના એચઓડી ડૉક્ટર સાધના મેમ પટેલ. મેડમ, આપનું સ્વાગત છે. નમસ્તે. મેડમ, ધોરણ 12 પછી ગુજરાતી વિષય માટે ઘણા વિદ્યાર્થીઓને મૂંઝવણ હોય છે, તો તેના પ્રશ્ન આપણી સમક્ષ મૂકું છું. પહેલો પ્રશ્ન છે કે વિદ્યાર્થીએ ધોરણ 12 પછી ગુજરાતી વિષયમાં અભ્યાસ માટે નલિની કોલેજ જ કેમ પસંદ કરવી જોઈએ? વિદ્યાર્થીઓમાં રહેલી સર્જન શક્તિ ખીલે તે માટે અનેકવિધ પ્રયાસોથી વર્ષ દરમિયાન અનેક પ્રવૃત્તિઓ થતી રહે છે. વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ એ જ અમારું પરમ ધ્યેય છે. ચર્ચા વિચારણા, અસરકારક લખાણ, રજૂઆત, શબ્દોનું સાચું જ્ઞાન, વક્તૃત્વ અને સાહિત્યના ખેડાણ માટે વિભાગ દ્વારા વિવિધ સ્પર્ધાઓ, પરિસંવાદો, વિદ્યાર્થીલક્ષી સેમિનાર, ઈશ્વર પેટલીકર વ્યાખ્યાનમાળા, બાબુ દાવલપુરા વ્યાખ્યાનમાળા તેમજ તજજ્ઞ વ્યાખ્યાન વગેરેના આયોજન થતા રહે છે. એમાં ગુજરાતી સાહિત્યના સર્જકો અને વિદ્વાન અધ્યાપકોને આમંત્રિત કરીએ છીએ, જેનો લાભ વિદ્યાર્થીઓને મળે છે. જી મેડમ, ખૂબ સરસ. ગુજરાતી સાહિત્ય વ્યક્તિના વિચારો અને જીવન પર કેવી રીતે અસર કરે છે? સાહિત્ય માનવીના વિચારો અને જીવન પર ઊંડી અસર કરે છે. માણસને સંવેદનશીલ અને વિકાસશીલ બનાવે છે. બીજાના દુઃખોને સમજવાની સમજ મળે છે. સાહિત્ય મુશ્કેલ સમયમાં માર્ગદર્શન બનીને નવી દિશા પૂરી પાડે છે. માણસના સમગ્ર જીવનને બદલવાની તાકાત સાહિત્યમાં છે. કવિ રાજેન્દ્ર શાહનું "ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર" એ કાવ્ય વાંચીને કેટલાય નાસીપાસ થયેલા માનવીના જીવનમાં નવું જ તેજ ઉમેરાયું છે. જી બિલકુલ મેડમ, ધન્યવાદ. વર્તમાન સમયમાં ગુજરાતી ભાષા સાહિત્યનું મહત્વ શું છે? સંસ્કૃતિ સાથે આપણે જોડાયેલા રહીએ છીએ, આપણે સંવેદનશીલ બનીએ છીએ, માનવ મૂલ્યોનું સિંચન થાય છે, ભાષાકીય સમૃદ્ધિ વિકસે છે, કારકિર્દીના અનેક ક્ષેત્ર છે વગેરે અનેક બાબતો છે જે વર્તમાન સમયમાં મહત્વની છે. જી બિલકુલ મેડમ. મેડમ, ગુજરાતી વિષયમાં BA નો અભ્યાસ કરીને વિદ્યાર્થીએ ભવિષ્યમાં કઈ રીતે આગળ વધી શકે? વિદ્યાર્થી શિક્ષક, પ્રોફેસર બની શકે, પત્રકારત્વમાં કારકિર્દી બનાવી શકે, સારા સંવાદ લેખક, કટાર લેખક બની શકે, વર્ગ 3 થી GPSC, UPSC સુધીની દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતી વિષયના પ્રશ્ન પૂછાય છે. અનુવાદના ક્ષેત્રમાં પણ આગળ વધી શકાય. જી બિલકુલ મેડમ. મેડમ, તમે ખૂબ સરળ અને સુંદર માહિતી આપી, તેના બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે ફરીથી મળીશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે અને નવા એપિસોડ સાથે. ધન્યવાદ. ધન્યવાદ.